નમસ્કાર, મની મેનેજરમાં આપનું સ્વાગત છે અને મની મેનેજર એટલે તમારા નાણાંના ચોક્કસ આયોજન માટે અપાતું માર્ગદર્શન. હું પ્રીતિ દલાલ આપનું સ્વાગત કરું છું આજના મની મેનેજરના એપિસોડમાં. ત્યારે આજના મની મેનેજરના એપિસોડમાં આપણે નાણાકીય સાક્ષરતા માટે ખૂબ જ જરૂરી વાત કરવાના છે, જેમની આવક ઓછી છે, જે લો ઇન્કમ ગ્રુપ છે, જે આપણા રોજબરોજના કામમાં આપણને મદદ કરતા હોય છે, અને સાથે જ એમનો જેનો નાનો વ્યવસાય હોય કે હાઉસ હેલ્પ હોય કે નાના કારોબારી હોય કે નાનું કામકાજ કરતા હોય, તે પોતાનું નાણાકીય આયોજન કઈ રીતના કરી શકે. ગુજરાતીમાં કહેવત છે કે ટીપે ટીપે સરોવર ભરાય. તો એક એક પાણીનું ટીપું એટલે કે દરેક નાના નાના રોકાણનું શું મહત્ત્વ છે અને આ રોકાણ કઈ રીતે એમના ભવિષ્યને સિક્યોર કરી શકે છે તે અંગે આપણે ચર્ચા કરીશું. અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે પીબી ઇન્વેસ્ટમેન્ટના સર્ટિફાઈડ ફાઇનાન્શિયલ પ્લાનર પૂજા ભિંડે. પૂજા, ઘણું સ્વાગત છે. અને આપણે ઘણી વખત બધી ચર્ચા કરી છે કે કઈ રીતના આપણે ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ, કઈ રીતના આપણો પોર્ટફોલિયો આપણે વધારી શકીએ છીએ, કઈ રીતના આપણે કોર્પસ બિલ્ડઅપ કરી શકીએ છીએ. પણ એમાં એક વર્ગ એવો છે જે કહેવાય કે ઘણું બધું ટ્રાય કરતો હોય છે પણ કોર્પસ બિલ્ડઅપ નથી થઈ શકતું, બિકોઝ પે સ્કેલ્સ ઓછા હોય કે મે બી એમને ઇન્વેસ્ટમેન્ટ કઈ રીતના કરવું એ ખબર નથી હોતી. અને જે આપણી આજુબાજુ જ હોય છે, આપણે બધા જ કામમાં આપણને હેલ્પ કરતા હોઈએ છીએ, અને એ લોકોનું વધારો એમનો ઇન્કમમાં વધારો તો કદાચ થતો હોય છે, પણ ઇન્વેસ્ટમેન્ટ રિટર્ન્સ નથી, કારણ કે એ લોકોને ઇન્વેસ્ટમેન્ટ એવન્યુઝ એટલા ખબર નથી, કારણ કે એમને કોમ્પ્લિકેટેડ લાગે છે. વધારેમાં વધારે કરતા હોય છે તો કે ચેટ ફંડમાં નાખી દો, કે બહુ તો એફડીમાં નાખી દે, નહીં તો નાખવું જ નથી. પહેલાં તો સોનું લઈ લેતા હતા, હવે આ ભાવે સોનું કેવી રીતના લેવાતું હશે એ બી મને ખબર નથી. સો કઈ રીતના આ વર્ગને આપણે થોડા ઉપર લાવી શકીએ, એક સાક્ષરતા આપી શકીએ કે નો, ઇટ્સ નોટ ડિફિકલ્ટ, તમે અહીંયા રોકાણ કરી શકો છો અને જેટલા તમારી પાસે એવન્યુઝ હોય એટલાથી તમે રોકાણ કરી શકો છો, કે એવું નથી કે એક મોટો ફિગર જ તમને જોઈએ. કરેક્ટ. ઇનફેક્ટ આઈ એમ વેરી હેપી પ્રીતિબેન કે આજે આપણે આ ટોપિક ઉપર ચર્ચા કરીએ છીએ, બિકોઝ આપણે જોઈએ ને આજકાલ ઇન્ફોર્મેશન આટલી બધી વાઇડ છે કે બધાને બધું જ અવેરનેસ છે, પણ આ વર્ગ જો છે સ્પેશિયલી એ લોકોને લાગે કે અમારી ઇન્કમ ઓછી છે તો અમે આ બધું ઇન્વેસ્ટમેન્ટ, ઇન્કમ જેની હોય એ જ ઇન્વેસ્ટમેન્ટ કરે. તો એમને લાગે કે અરે અમારા પાસે આટલું તો અમે કમાવીએ છીએ, આમાંથી એટલી મોંઘવારી છે, આમાંથી અમે લોકો ઘર ચલાવીએ છીએ, બચ્ચાઓનો થોડું ઘણું એ લોકોને ભણતરમાં ત્યાં પૈસા જાય છે, અને એટ ધ સેમ ટાઈમ લિવિંગ, હાઉસ ઓફ લિવિંગ, કોસ્ટ ઓફ લિવિંગ કેટલું બધું એક્સપેન્સિવ થઈ ગયું છે. સો રાધર દેન ઇન્વેસ્ટમેન્ટ, મારા ખ્યાલથી એ લોકો માટે સેવિંગ જ એક બહુ મોટી ચેલેન્જ છે, કે કંઈ બચતું જ નથી તો ઇન્વેસ્ટમેન્ટ તો સેકન્ડરી છે મારા માટે. સો ફર્સ્ટ ઓફ ઓલ મારા ખ્યાલથી એ લોકોને છે ને સ્ટેપ બાય સ્ટેપ આપણે એક જાગૃત કરી શકીએ ટુવર્ડ્સ ફ્રોમ ધીસ પર્ટિક્યુલર ડિસ્કશન, કે સૌથી પહેલાં એ લોકોને વોટ એવર તમે જો પણ આવે છે તમારા પાસે ઇન ટર્મ્સ ઓફ મંથલી, કે કેટલું આવક ઇનફ્લોમાં આવે છે એ તમે નોટ ડાઉન કરો. તમારા ખર્ચા કેટલા છે એ તમે નોટ ડાઉન કરો. એવરી મંથ અગર તમે 500 કા 1000 રૂપીઝ પણ સેવ કરી શકો છો, દેન ઓલ્સો આપણે એ 500,000 મંથલી ઇન્વેસ્ટમેન્ટથી આપણે એક મોટું કોર્પસ બનાવી શકીએ છીએ. સો પોઈન્ટ એ છે કે અમાઉન્ટ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ, આપણે ચાલુ કરવું ઇઝ ઇમ્પોર્ટન્ટ. આજે હું આ જ ટોપિક ઉપર થોડુંક એક્ઝામ્પલ પણ આપીશ, અને એટ ધ સેમ ટાઈમ એક પોસિબિલિટી છે કે આ વર્ગ પણ 50 લાખ્સનું, 25 લાખ્સનું આ એક મોટું કોર્પસ જોઈ શકે છે. એબ્સોલ્યુટલી. અને હવે તો મે બી આપણે 250 રૂપિયાથી બી શરૂઆત કરી શકીએ છીએ, એટલે એટલું તો આઈ થિંક કોઈ પણ સ્પેર કરી શકે છે. જો તમારો મોબાઈલ પર તમે સિમ કાર્ડને રિચાર્જ કરી શકો છો તો તમે અહીંયા પણ નજર રાખી શકો છો. પણ જે તમે રાઇટલી કીધું કે એટલી બધી ઇન્કમ નથી હોતી કે સેવિંગ કરી શકે, અને જો સેવિંગ થતું હોય છે તો પણ બહુ મિનિમલ હોય છે, એટલે એન્કરેજ નથી થતું કે આટલું બધું લાંબો પીરિયડ હું કેવી રીતના વેઇટ કરી શકું. મારે તો જોઈશે, કારણ કે કોઈને એક જ અર્નિંગ મેમ્બર હોય કે મોટા ફેમિલીઝ હોય, એક માણસ પર આખું ઘર નિર્ભર હોય, અને લોન્સ બહુ હોતી હોય છે એ લોકોની, કારણ કે અચ્છા નથી, ચલો હું લોન લઈ લઈએ, અને એમાંથી જ ઊંચા નથી આવતા, કારણ કે એ સાયકલમાં પછી ફસાઈ જતા હોય છે. જો બેઝિક રીતે હવે આપણે એમને રસ્તાઓ આપીએ, બેઝિક રીતે જો કામકાજ શરૂ કરવું હોય કે નિવેશ કરવું હોય, ક્યાંથી શરૂઆત કરી શકાય?
પરફેક્ટ જો પ્રીતિબેન ફર્સ્ટ ઓફ ઓલ હું એક ચીજ અહીંયા હાઇલાઇટ કરીશ કે ઘણીવાર એવું થાય છે કે એક ફિમેલ મેમ્બર હોય છે યા પછી ફિમેલ ઇન્વેસ્ટર હોય છે કે ફિમેલ હાઉસ હેલ્પ હોય છે, લેટ મી પુટ ઇટ દેટ વે, કે એ લોકો સાથે ઘણી બધી આવા આ ટોપિક ઉપર ચર્ચાઓ કર્યા પછી આઈ કેમ ટુ નો દેટ એ લોકો બસ એક જ ચીજ ઉપર ધ્યાન આપે છે કે અમને કામ કરવું છે. દે વિલ ડુ એટલી મહેનત મહેનત કરશે, કરે, એટલું જે. કામ કરશે અને પછી એ પૈસા કાં તો એ લોકોના કોઈ ઇનલોઝને આપી દેશે કાં પોતાના હસબન્ડને આપી દેશે કે યુ સી નો. સો ફર્સ્ટ ઓફ ઓલ આ જો ઇન્કમ આવે છે ને, આઈ વુડ સજેસ્ટ કે એ ઇન્કમ છે ને બેંકમાં લો. હવે હું મારી જ એક્ઝામ્પલ આપું કે મારી ઘરમાં મારી હાઉસ હેલ્પ છે, શી ઇઝ વર્કિંગ એટ 6 ડિફરન્ટ હાઉસીસ, પણ બધા જ કેશમાં ઇન્કમ આપે છે એમને, તો એ કેશમાં આવશે તો એનું ખર્ચું પણ કેશમાં વયો જશે, તો એ જો પણ બચશે 500 રૂપિયા એને શું લાગશે, હું 500 રૂપિયા ક્યાં બેંકમાં જઈને હવે ડિપોઝિટ કરું, તો દેટ વિલ નોટ બી એન એન્કરેજમેન્ટ. રેધર અગર જો ઓનર્સ છે કાં જો હાઉસ હેલ્પ છે એ સામેથી એમ એક ડિમાન્ડ કરે કે મને યુપીઆઈ કરો કાં પછી મને બેંકમાં ખાતામાં પૈસા આપો, તો સૌથી પહેલાં તો મારા હિસાબથી આ કેશને એક ઇન્કમ સ્ટાર્ટ થઈ જશે ઇન ટર્મ્સ ઓફ સેવિંગ બેંક અકાઉન્ટ. ઠીક છે, એક 3-4% જો પણ મળે છે અને એ ત્યાંથી ખર્ચા પણ થઈ શકે છે, બિકોઝ ફોર ધેમ નાવ યુપીઆઈ આવે. આજે રિક્ષા ડ્રાઈવર છે, ફૂડ વેન્ડર્સ છે, આપણે સબ્જી લેવા ફ્રૂટ લેવા જઈએ બધા જ યુપીઆઈ યુઝ કરે છે. સો એવું નથી કે એમને કેશ કઢાવવું અને એ બહુ બધું સ્ટ્રેસ છે. બેંકમાં પૈસા આવશે, યુપીઆઈ ટુ પેમેન્ટ કરો અને જેટલું બચશે ને એ 500 પણ બચશે ને આપણે 500થી પણ આરડી કરી શકીએ. મ્યુચ્યુઅલ ફંડ એસઆઈપી આપણે જેમ તમે કહ્યું કે 250 રૂપીસનું કેટલું મસ્ત એક સેબીએ આ વર્ષે છોટી સિપ જો આયોજન કર્યો છે. 100 રૂપીસનું હતું, બટ આ જો સ્પેસિફિક આયોજન છે એમાં એક બેસ્ટ બેનિફિટ એ છે કે એમાં 0 કમિશન છે. સો ધ ડિસ્ટ્રીબ્યુટર કમિશન અને એટ ધ સેમ ટાઈમ કેવાયસી કોસ્ટ ને બધું કાંઈ જ નથી લાગવાનું ટુ ધ એન્ડ યુઝર. તો 250 રૂપીસની સિપ, તો એ જ્યારે બેંકમાં આવશે ઇન્કમ અને બેંકથી જ ખર્ચો જશે, તો જો બચશે ને તો એ મન થશે કે આનાથી એક આરડી કરી દઈએ. તો આઈ વુડ સજેસ્ટ 2 થિંગ્સ, એક આરડી કરો અને એક એસઆઈપી કરો કે આપણે એને ડિસ્ટ્રીબ્યુટ કરીએ, બિકોઝ ફોર ધેમ તો ટેક્સેશન એન્ડ ઓલ તો બહુ દૂરની વસ્તુ છે. આપણે બેસિક નાનકડા સ્ટેપ્સથી શરૂઆત કરીએ કે એક તમે બેંકની આરડી શરૂ કરો અને એક આપણે એસઆઈપી શરૂ કરીએ. એબ્સોલ્યુટલી, તો એક રિકરિંગ ડિપોઝિટ કરો અને એક એસઆઈપી કરો. અને હવે જ્યારે એસઆઈપીની આપણે વાત કરીએ છીએ ને, તો જો કે આપણે ઘણી બધી અવેરનેસ સ્પ્રેડ કરવાનું કોશિશ કરી રહ્યા છીએ, પણ એમને કમ્બર્સમ લાગે છે કે આ એસઆઈપી શું, ક્યાંથી કરવાની, કઈ રીતના કરવાની, કયા ફંડમાં કરવાની, અને આ લેવલ પર થોડુંક હેલ્પ ઓછી હોય છે કદાચ. મે બી આપણી પાસે આવે, જો આપણી સાથે કામ કરતા હોય તો આપણે એક ગાઈડ કરીએ, કે કોઈ કંપનીમાં કામ કરતા હોય તો એ ગાઈડ કરી શકે, પણ સાથે એને તમારે એને ધ્યાન પણ રાખવું જોઈએ કે કઈ રીતના તમારી એસઆઈપી કામ કરી રહી છે, શું બરાબર કરી રહી છે કે નહીં. એ બધી વસ્તુઓ પણ ધ્યાન રાખવું ઘણું જ જરૂરી છે. તો મ્યુચ્યુઅલ ફંડમાં જો રોકાણ શરૂઆત કરવી હોય તો કઈ રીતના સહજતાથી કરી શકે ને કન્ટિન્યુ કરી શકે? વેરી ગુડ ક્વેશ્ચન પ્રીતિબેન. આઈ થિંક આ છે ને ડીઆઈવાય જો છે, આઈ ડોન્ટ થિંક આ લોકો માટે ડીઆઈવાય આપણે કહીએ, બિકોઝ દે વિલ નોટ અન્ડરસ્ટેન્ડ ઓલ્સો, દે આર નોટ ટેક્સ સેવી, કે એ લોકોને ખબર પડે કે શું છે આ બધું, મને કંઈ ખબર નથી પડતી. તો એ લોકોને દે નીડ સમ પર્સન. હવે ફોર એક્ઝામ્પલ આપણે જ્યારે વાતો કરીએ, વેન ઇવન આઈ એમ ટોકિંગ આઉટ ઓફ માય પર્સનલ એક્સપિરિયન્સ, કે જ્યારે મેં પણ મારી હાઉસ હેલ્પ સાથે એ લોકોની પૂરી લાઈફ હિસ્ટ્રી સમજવાની કોશિશ કરી, તો ફ્રોમ બિગનિંગ 30-35 યર્સથી એ લોકો કામ કરે છે અને હજી દે આર નોટ ઇવન થિંકિંગ ટુ રિટાયર. તો એ લોકોએ જેમ તમે કહ્યું વીસી એન્ડ ઓલ, તો વીસી કેવી રીતે એ લોકોએ કર્યું, બિકોઝ કોઈક તો એ લોકોએ સમ પર્સન જ્યાં એ લોકો કામ કરતા હતા કાં કોઈક કરતા હતા, તો એ આવ્યા એન્ડ દેન હી ઇઝ લાઈક ઓકે આપણે વીસી કરીએ. પોસ્ટ ઓફિસ, કોઈક પોસ્ટ ઓફિસ કરતો હતો તો કરીએ. તો એવી રીતે જ મ્યુચ્યુઅલ ફંડ પણ જેમ છે, એવેન્યુઝ ઘણા બધા છે. આજે ડાયરેક્ટ પણ છે અને રેગ્યુલર પણ છે. વી હેવ 2 મોડ્સ. પણ ડાયરેક્ટ માટે એ લોકોને પોતે બધું કેવાયસી કરવું, લોગિન કરવું, કઈ સ્કીમમાં નાખવું, દે વુડ નોટ નો. એન્ડ ઇટ ઇઝ ઓલ્સો ડિફિકલ્ટ કે વી એક્સપેક્ટ કે એ લોકોને અમે બેસીને ઇક્વિટી, લાર્જ કેપ, મિડ કેપ સમજાવીએ. સો દે શુડ જસ્ટ આઈડેન્ટિફાય કે
કે કયા પર્સન ઉપર તમે વિશ્વાસ કરી શકો છો. હવે આટલું તો છે કે હવે આજે આપણે આનું એક જાગૃત કરીએ છીએ, તો તમે જ્યાં પણ યુ વર્કિંગ, તમે ક્યાં પણ કામ કરો છો, તો એમાંથી કોઈ તમને તમે જઈને કહો કે મને આ બધું કંઈક ચાલુ કરવું છે, તો તમે ત્યાંથી કોઈ પર્સન મળી જશે કે હા આ કરે છે, તો યુ વિલ નીડ અ પર્સન. મારા હિસાબથી ફોર ધીસ ગ્રુપ, લો ઇન્કમ ગ્રુપ માટે કોઈ એવો વિશ્વાસુ પર્સન હોવું જોઈએ કે LIC કરે છે કે હા મેં આ પર્સન પાસે LIC કરેલી. મ્યુચ્યુઅલ ફંડ તો યુ નીડ અ ડિસ્ટ્રીબ્યુટર ઓર અ એડવાઇઝર. RIA હોય કે પછી MFD હોય, તમારા પાસે જો પણ યુ શુડ બી હેવિંગ વન પર્સન જે તમે એના ઉપર ભરોસો કરી શકો, બિકોઝ ફોર ધેમ ઈમેલ્સ, ચેકિંગ ઓન એપ્સ આ બધું નહીં, પણ પર્સન હશે ને તો એને રિપોર્ટ આપશે, એ વિશ્વાસ બેસે. સો સૌથી ફર્સ્ટ સ્ટેપ આઈડેન્ટિફાય કે તમે કેના પાસે તમને શરૂ કરવું છે, બિકોઝ હવે ઇટ ઇઝ વેરી મચ અવેલેબલ, બધાને આ ચીજની ખબર છે. સેકન્ડલી, એકવાર શરૂ થઈ જાય, આપણા પાસે SIP અમાઉન્ટ, જેમ મેં કીધું કે આપણે ઇન્કમ માઇનસ એક્સપેન્સ કરીને જેટલું SIP અમાઉન્ટ બચે છે, જેટલું અમાઉન્ટ તમારે બચે છે એ એવરી મંથ તમે શરૂ કરો. હવે આ ચીજ જો છે, ગોલ પ્લાનિંગ એન્ડ ઓલ, જો આપણે નોર્મલી કરીએ કે બચ્ચાઓનું આપણે એડ્યુકેશન છે, બચ્ચાઓની મેરેજ છે, ફોર ધીસ કાઇન્ડ ઓફ લો ઇન્કમ ગ્રુપ એડ્યુકેશન ઇઝ ઓલ્સો વેરી ઇમ્પોર્ટન્ટ, બિકોઝ એ લોકોને છે કે અમે આ કામ કર્યું, બટ આઈ ડોન્ટ વોન્ટ કે આ કામ પાસ ઓન થાય ટુ માય ચિલ્ડ્રન. સો દે આર નોટ હેવિંગ એની જનરેશન પાસિંગ વાળું કામ. ઇનફેક્ટ ફ્યુચર ઇઝ લિટલ ડિફિકલ્ટ ફોર પીપલ ટુ હેવ હાઉસ હેલ્પ્સ, બિકોઝ ઓબ્વિયસલી એવરીબડી, એ લોકોના જો બચ્ચાઓ છે, આઈ ડોન્ટ થિંક સીઈંગ ધેમ કે એ લોકો આર ગોઈંગ ટુ ગેટ ઇન ટુ ધીસ પર્ટિક્યુલર પ્રોફેશન. સો બધાને એડ્યુકેશન જોઈએ છે, મેરેજ માટે દે નીડ મની. વન ઇમ્પોર્ટન્ટ થિંગ આઈ વુડ જસ્ટ સે કે આપણે એ લોકોની ચર્ચા કરીએ છીએ કે ચિલ્ડ્રન પ્લાનિંગ રેસ્ટ્રિક્ટ થઈ જાય થોડું આ લો ઇન્કમ ગ્રુપમાં, બિકોઝ ઓબ્વિયસલી ખર્ચાઓ બહુ છે. સો રાધર દેન 3 or more than that, at least restrict to 2 or 1 maybe. So this could be one thing wherein તમારા ખર્ચાઓ થોડા થઈ જાય. પ્લસ મહેનત તો કરે જ છે, બટ એટ ધ સેમ ટાઈમ આ જો પ્લાનિંગ છે એ કરવા માટે SIP જો છે એનાથી બેસ્ટ કાંઈ ઇન્વેસ્ટમેન્ટ નથી. એક એક્ઝામ્પલ પ્રીતિબેન આપી દઉં, જે હું તમારા સાથે ચર્ચા કરતી હતી કે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે અમાઉન્ટ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ વેલ્થ ક્રિએટ માટે. ટાઈમ ઇમ્પોર્ટન્ટ છે. તો ભલે તમે છે ને 20, 25, 30 એક વર્ષના કેમ ના હો, તમને એમ લાગે કે હજી તો મેં કામ, મારા પાસે કાંઈ બચતું જ નથી. આપણે એક એક્ઝામ્પલ લઈએ કે સમજા કોઈ 30 ઉપર છે, કોઈ 40 ઉપર છે ને કોઈ 50 ઉપર છે. 3 અલગ અલગ એજવાળા લોકો છે. રમેશ, સુરેશ અને મહેશ, આપણે 3 લોકોના નામ લઈ લઈએ. રમેશ 30 ઉપર છે, સુરેશ 40 ઉપર છે અને મહેશ 50 ઉપર છે. બધા 60 સુધી તો કંઈક રિટાયરમેન્ટ જેવું તો આઈ ડોન્ટ થિંક આ લોકોને એટલું હોય કે 60. ઇનફેક્ટ આઈ હેવ સીન મેની હાઉસ હેલ્પ્સ, મેની લો ઇન્કમ પીપલ, હેલ્પર્સ, દે ઓલ્સો વર્ક ટિલ 60, 70, 75. એ લોકો માટે આઈ ડોન્ટ થિંક રિટાયરમેન્ટ, એ લોકો કામ ન કરે તો એ લોકોને ન ચાલે. સો બટ એટલીસ્ટ એક 60 સુધી કાંઈ ઇન્કમ બની જાય. તો 30 રમેશ પાસે તો 30 વર્ષ છે, 40 મહેશ પાસે 20 જ વર્ષ છે, અને સુરેશ જો લાસ્ટ છે એના પાસે 10 જ યર્સ છે. તો 30 વાળો જો છે એ 1000 રૂપિયાથી એવરી મંથ SIP શરૂ કરે છે કે ચલો મારા પાસે 30 વર્ષ છે. જો 40 ઉપર છે એને લાગે છે કે યાર હું 10 વર્ષ લેટ છું, તો હું SIP 3000ની ચાલુ કરું, તો એ 3000ની SIP શરૂ કરે છે. અને 50 ઉપર જો છે એને લાગે છે અરે હું તો આ બેથી ઘણું લેટ છું, મારા પાસે 10 જ વર્ષ છે રિટાયર થવા માટે, તો હું 10,000ની SIP કરું છું. એટલે 30મા વર્ષમાં જો છે રમેશ, એને 1000 રૂપિયાની SIP કરી. સુરેશે 40માં જો છે એને 3000ની SIP કરી, અને જો મહેશ 50 પર છે એને 10,000ની SIP કરે. હવે આપણે જોઈએ 60માં બધાનું કેટલું કોર્પસ બન્યું. બહુ ઇન્ટરેસ્ટિંગ છે પ્રીતિબેન. જો મહેશ છે જેને લાસ્ટ 10 જ વર્ષ છે, એનું કોર્પસ બને છે 25 લાખ સુધી, અપ્રોક્સિમેટ આપણે રિટર્ન પકડ્યું છે. સુરેશ જે 3000થી શરૂ કર્યું હતું, આપણે લાગે કે ઓલાએ 10,000થી કર્યું એનું કોર્પસ બને, પણ સુરેશ એને 20 વર્ષ મળ્યા ને 3,000, એનું કોર્પસ બને છે 50 લાખ. અને જો 30માં રમેશે 1000 રૂપિયાની, કેવલ 1000 જ રૂપિયાની SIP કરેલી, એનું કોર્પસ બને છે 75 લાખ રૂપીસ. એટલે તમે જો અહીંયા કે 10,000ની SIP વાળો પણ
₹1000 એસઆઈપી વાળા સામે 1/3 કોર્પસ ઓછું, કેમ? ટાઈમ એમના પાસે વધારે હતું. તો એક પોઈન્ટ અહીંયા ખાલી મને કહેવું છે કે લો ઇન્કમવાળા હોય કે હાઉસ હેલ્પ હોય, એ લોકોનું માઇન્ડસેટ ક્યાં હોય કે પૈસા નથી, કમાવાનું જેટલું છે એટલું જાય છે, તો આટલું મોટું અમાઉન્ટ મારી જિંદગીમાં હું ક્યારે જોઈશ? આ બધા બહુ ક્વેશ્ચન્સ હોય, અને આ બધા ઇન્વેસ્ટમેન્ટ એ લોકોને દૂર હોય કે આ બધું ખબર ન પડે, લોસ થઈ જાય. જો ₹1000 કમાવે છે ને પ્રીતિબેન, એ લોકોનું ટોપ હશે 25 લાખ 50 લાખ, બહુ ટોપ આપણે કહીએ ને. જો 50,000 કમાવાનું છે એ લોકો માટે 1 કરોડ 5 કરોડ એકદમ ટોપ. જો ₹1,00,000 વાળી એસઆઈપી માનો એકદમ HNI આપણે કહીએ ને, એ લોકો માટે 50 કરોડ 25 કરોડ એમ. તો હર ઇન્સાનના જો લેવલ આપણે ઇન્કમ લેવલ્સ હોય ને, એ લોકોનું એક અમ્બ્રેલા છે કે આનાથી ટોપમાં એ લોકો શું કરશે. એ લોકોનું લાઈફસ્ટાઈલ પણ તો હોવું જોઈએ ને. એવરીબડી હેઝ અ લાઈફસ્ટાઈલ. તો ફોર ધીસ પીપલ ઓલ્સો આપણે આ કોર્પસ બનાવી શકીએ છીએ, બસ ખાલી થોડુંક સ્માર્ટ. અને એસઆઈપીના રિટર્ન્સને આ બધામાં બિલકુલ ટેન્શન લેવાની જરૂર નહીં કે રિસ્ક. ટાઈમ છે ને તમારા પાસે, તો તમારું રિટર્ન બનશે અને એમાં રિસ્ક નહીં હોય. ખાલી સમજવાની જરૂર છે, બસ, બીજું કાંઈ નથી. બીજો એક સિનારીઓ આપણે જે જોયો છે કે એ લોકો જે પણ એવન્યુમાં રોકાણ કરતા હશે, કે સપોઝ અહીંયા એસઆઈપી બી કરે છે, પણ એ લોકો પાસે સિક્યોરિટી એટલી નથી હોતી. કરેક્ટ. હેલ્થ, કારણ કે જે બધા પૈસા એમના જે જતા હોય છે એ હેલ્થ માટે ઘણા જતા રહે અને એમાં ખલાસ થઈ જાય છે. વી હેવ સીન દેટ. કારણ કે આપણને જો પિંચ થતું હોય કેટલું બધું એક્સપેન્સિવ થઈ ગયું છે, તો એમને તો કેટલું, અને એના હિસાબે એ લોકો સારવાર કરવા જતા બી નથી કે થઈ જશે, ઇટ્સ ઓકે. અને મેં જોયું છે કે તમે સિટીમાં રહેતા લોકો હોય પણ ક્યારેક કોઈ મોટી બીમારી આવે તો દે ગો બેક ટુ ધેર વિલેજીસ. કરેક્ટ. કે ત્યાં અમને સસ્તામાં થઈ જશે, ત્યાં ઓલ્ટરનેટિવ મેડિકેશન છે ને એમાંથી થઈ જશે. થઈ જાય, વેલ એન્ડ ગુડ. પણ જો કંઈ મોટું આવે છે તો ઘણું આખું ફેમિલી એની પાછળ તણાઈ જતું હોય છે. તો પછી એ એસઆઈપી કરે, ક્યાંથી પૈસા લાવે? એસઆઈપી કરે, રોકાણ કરે, ઇન્સ્યોરન્સ લે, સિક્યોરિટી લે. પણ હવે એક વસ્તુ આપણે જોઈ છે કે આ નવી જે આપણે ગવર્મેન્ટે ઘણી બધી સ્કીમ્સ આપી છે, જનધન યોજના થ્રુ ને ઇન્સ્યોરન્સ થ્રુ ને આ રીતે. પણ આ એક આસ્પેક્ટ પણ કવર કરવો કેટલો જરૂરી છે ને મિનિમમ કેટલોનો આપણે એક હેલ્થ ઇન્સ્યોરન્સ લઈ શકીએ છીએ? ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ પ્રીતિબેન. ઇનફેક્ટ આપણે ઇન્વેસ્ટમેન્ટ પહેલાં ઇન્સ્યોરન્સ આવવું જોઈએ મારા હિસાબથી. બિકોઝ હેલ્થ ઇશ્યુઝ તો આજે એજ જોઈને નથી આવતું અને ઇન્કમ લેવલ જોઈને તો જરાય નથી આવતું. આપણે કોવિડમાં બધે જ સરખા જ હતા. અને ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ બિકોઝ જ્યારે ઇન્કમ જ હોય મહિનાની 10,000 15,000 અને એમાં આપણે 500,000થી ચલો એસઆઈપી કરી લઈએ, બટ હેલ્થમાં શું? તો 2-3 ચીજો છે, આપણે એને બ્રેક કરીએ. સૌથી પહેલાં તો વેરી ઇમ્પોર્ટન્ટ કે એ લોકોનું એલિજિબિલિટી ઇન ટર્મ્સ ઓફ કે આપણે કે ને રાશન કાર્ડ, એમનું યલો રાશન કાર્ડ છે એ જોવું કે તમે કયા લો ઇન્કમ કેટેગરીમાં આવો છો. એ શું કામ? સો દેટ જો ગવર્મેન્ટ તરફથી આપણી સ્કીમ છે આયુષ્માન ભારત, જો જન આરોગ્ય યોજના, એ યોજનામાં દેર આર એલિજિબિલિટી ક્રાઇટેરિયાસ કે તમે લો ઇન્કમમાં તમારું એ ક્રાઇટેરિયામાં બેસે છે. દેટ ઇઝ અ ફ્રી ઇન્સ્યોરન્સ ઓફ ₹5,00,000 પર ફેમિલી પર યર. ઠીક છે. હવે એમાં તમારી એલિજિબિલિટી બેસી જાય ને ઇટ્સ અ કેશલેસ. હા પ્રીતિબેન. તો તમને ખાલી આ થોડુંક મહેનત કરી, તમને અગર વાંચતા કરતા ન આવડે તો તમે તમારા છોકરાઓને કહો, કા પછી બિકોઝ દે આર સ્ટડિંગ નાઉ, કા પછી તમે જ્યાં કામ કરો છો ને દે વિલ હેલ્પ યુ. એવરીબડી ઇઝ ધેર ટુ હેલ્પ યુ. તો તમે આ આયુષ્માન ભારત માટે રજિસ્ટર કરો. ઇફ તમારી એલિજિબિલિટી બેસે છે, ઇટ ઇઝ વેરી ગુડ એન્ડ ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ હેવ 5 લાખનું ઇન્સ્યોરન્સ અહીંયાથી એક તમને મળી જાય. ધીસ ઇઝ વન થિંગ. નંબર 2, સમજો એલિજિબિલિટી નથી બેસતી ઓર સમથિંગ એનીથિંગ એલ્સ ઇઝ ગોઈંગ ઓન. આપણે રેગ્યુલર હેલ્થ ઇન્સ્યોરન્સ કરવા જઈએ છીએ ને પ્રીતિબેન, પ્રાઇવેટ હેલ્થ ઇન્સ્યોરન્સ કંપનીઝ આર લિટલ એક્સપેન્સિવ. ગવર્મેન્ટ હેલ્થ ઇન્સ્યોરન્સ કંપનીઝ જો છે થોડી ઘણી, દે આર લિટલ મિટ તમને થોડુંક સસ્તું ત્યાં મળી જશે. બટ હમણાં મેં જોયું છે ઘણી હેલ્થ ઇન્સ્યોરન્સ કંપનીઝ મિનિમમ સમ અશ્યોર્ડ જ 3 થી 5 લાખ શરૂ કરે છે. પહેલાં કેમ ₹1,00,000 ઇન્સ્યોરન્સ મળી જતું હતું, હવે 3 થી 5 લાખ મિનિમમ થઈ ગયું છે. સો ઇવન ઇફ આપણે 3-4 લોકો જોઈએ ને ફેમિલીમાં તો 25,000-1,000નું તો પ્રીમિયમ બની જાય છે. બટ મારા હિસાબથી અગર 25,000-1,000નું પણ પ્રીમિયમ બને છે, મંથલી ઓપ્શન આવે તો તમે એક લઈ લો.
બીજું ઓપ્શન છે, સમજો હવે આ એજમાં અને શરૂ કરવું છે અને આ બજેટ નથી, તો કાંઈ ન હોવા કરતાં તમારી બેંકમાં જ્યાં ખાતો છે ને ત્યાં ગ્રુપ ઇન્સ્યોરન્સ પણ મળે છે. એટલે એ બેંકમાં જેટલા પણ બેંક હોલ્ડર્સ છે એ લોકો ઇન્સ્યોરન્સ એક ગ્રુપ પોલિસી બનીને આવે છે. એ તમને આ 25,000ના જગા પર અડધા પણ મળશે, 12,000-1,000માં મળી જશે. પણ ખાલી એક ચેલેન્જ છે ત્યાં, ક્યારે પણ બેંકનું ટાઈઅપ ગ્રુપ ઇન્સ્યોરન્સ પોલિસીથી ખતમ થઈને એ લોકોએ બંધ કરી નાખ્યો તો એ ઇન્સ્યોરન્સ પોલિસી રેગ્યુલર થઈ જશે. એટલે તમને પછી રેગ્યુલર પ્રીમિયમ લાગશે, જે મેં કીધું ને 25,000, 30,000 જે એજ પર થાય. તો દેટ ઇઝ વન થિંગ કે ક્યારે ટાઈઅપ ખતમ થઈ ગયું તો, પણ જ્યાં સુધી નથી, કાંઈ પણ નથી અને બજેટ નથી બેસતું ડાયરેક્ટ ઇન્સ્યોરન્સમાં, તો ગ્રુપ ઇન્સ્યોરન્સ એક બહુ ઇમ્પોર્ટન્ટ તમે લઈ શકો છો. થર્ડ એન્ડ વેરી ઇમ્પોર્ટન્ટ ઇઝ ટોપઅપ. ટોપઅપમાં પણ સુપર ટોપઅપ, આઈ યુઝ ધ વર્ડ સુપર ટોપઅપ. સો સુપર ટોપઅપ પોલિસીઝ પ્રીતિબેન આટલી સસ્તી મળે, એટલે તમારું બેઝ જો છે 3 લાખ 5 લાખ, હવે સમજો આયુષ્માન ભારતથી તમારું 5 લાખ થઈ જાય છે એક્ઝામ્પલ, કે મને મળી ગયું છે આયુષ્માન ભારતનું, મારા પાસે ઓલું કાર્ડ આવી ગયું છે, દેર ઇઝ વન કાર્ડ કે તમારે એટલું ઇન્સ્યોરન્સ મળી ગયું, તો તમે એના ઉપર સુપર ટોપઅપ લઈ લો. હવે હું એક એક્ઝામ્પલ, એક 30 વર્ષના પર્સનનું 5 લાખના ડિડક્ટિબલ ઉપર 95 લાખ્સનું સમ અશ્યોર્ડ કેવલ 5,000નું પ્રીમિયમથી તમે સુપર ટોપઅપ મળી શકે છે. તો આ નોલેજ નથી. તો હવે 95 લાખ્સ તો દે વુડ નોટ નીડ ઓલ્સો. 25 લાખનું તમે 25 થી 30 લાખનું તમે એક સુપર ટોપઅપ લઈ લો, ડિડક્ટિબલ નાખી દો અને તમને 2-3 હજારમાં તમારું પ્રીમિયમ સેટ થઈ જશે. છે. તો હવે ટાઈમ મારી પાસે ઓછો છે. Yes. ઇન્વેસ્ટમેન્ટ એવન્યુઝ કેટલા છે? Yes. કઈ રીતના ઇન્વેસ્ટમેન્ટ કરી શકે છે, મ્યુચ્યુઅલ ફંડ થ્રુ કે એફડી થ્રુ કે કઈ રીતના કરી શકે છે? જો સૌથી પહેલાં જે મેં કીધું, આપણે સ્ટેપ બાય સ્ટેપ શરૂ કરીએ કે તમે ઇન્કમ કેટલી આવે છે અને એક્સપેન્સીસ. તો સૌથી પહેલાં તમે આ કેશ પોર્શનને કાઢી અને તમે એને બેંકમાં ફર્સ્ટ ઓફ ઓલ લઈ આવો. સેકન્ડલી, ઇન્સ્યોરન્સ તમારે કયું એલિજિબિલિટી છે, આયુષ્માન ભારત છે, જનધન જેવી તમે વાત કરી, જનધન અકાઉન્ટ ખોલો, એમાં પર્સનલ એક્સિડન્ટ પણ 2 લાખ સુધી મળે છે, તો એ તમે ઇન્ફોર્મેશન લઈ લો. કાં પછી એક અલગથી ઇન્સ્યોરન્સ પોલિસી. નંબર 3, એસઆઈપી ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. એસઆઈપી તમે જો અમાઉન્ટથી શરૂ કરી શકો છો. આપણે 1 CR પણ હિટ કરી શકીએ છીએ અગર તમારા પાસે 30-35 યર્સ છે, કેવલ 1,000-2,000ની એસઆઈપીથી. આરડી ઇઝ ઇમ્પોર્ટન્ટ બિકોઝ એ તમને સિક્યોરિટી આપશે કે ચલો પોસ્ટ ઓફિસમાં મારી એક એવરી મંથ આરડી જાય છે. સો દેટ ઇઝ ઓલ્સો વેરી ઇમ્પોર્ટન્ટ. એન્ડ ધ લાસ્ટમાં તમે કન્ટિન્જન્સી, હવે કન્ટિન્જન્સી આપણે ઇમરજન્સી, આઈ એમ શ્યોર કેશ તો રાખે જ છે. ગોલ્ડ એ લોકોને બહુ એમ લાગે કે ગોલ્ડ આપણે, પણ ગોલ્ડના ભાવ આપણે જોઈએ છે કેટલા હાઈ એન્ડ પર છે. તો તમારા પાસે કંઈ જ્વેલરી હોય કાં બધું આ બધું હોય, યુ કેન યુઝ દેટ ઓલ્સો. ઇટ ઇઝ ઓલ્સો વન ઓફ ધી એસેટ્સ ફોર ધેમ. સો કન્ટિન્જન્સી ફંડ ઇઝ ઓલ્સો મારા હિસાબથી ઇમ્પોર્ટન્ટ. એસઆઈપી શરૂ કરવી હોય તો કોઈ કેટેગરી ઓફ ફંડ્સ ફંડ્સના નામ થોડા લઈ લો પ્રીતિબેન. ફોર ધેમ આઈ વુડ નોટ સજેસ્ટ કે તમે બહુ મિડ કેપ સ્મોલ કેપમાં જાઓ. બેસિક લાર્જ કેપ, બ્લુ ચિપ કંપનીઝ, ફ્લેક્ઝી કેપ, આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલનું લાર્જ કેપ છે, એચડીએફસી ફ્લેક્ઝી કેપ છે, નિપ્પોનનું મલ્ટી કેપ છે, કોટક એક્વિટી ઓપોર્ચ્યુનિટીઝ છે. પછી બચ્ચાઓ માટે તમને ફંડ ઇન્વેસ્ટમેન્ટ કરવું છે તો એસબીઆઈ મેગ્નમ ચિલ્ડ્રન બેનિફિટ ફંડ છે, જેમાં 5 વર્ષનું લોકિન આવી જાય. ઇટ ઇઝ ગુડ. થોડું લોકિન જેવું હશે તો ડેડિકેશન રહેશે. યસ. અને આ જો છોટી સ્ટેપ યોજના શરૂઆત કરેલી, એમાં એસબીઆઈ વાળાનું એક સ્પેસિફિકલી હાઇબ્રિડ ફંડમાં રોકાણ હતું. હાઇબ્રિડ ફંડનું કેટેગરી હતી ઓનલી ફોર છોટી સિપ, વિચ વોઝ એસબીઆઈ એક્વિટી હાઇબ્રિડ, એટલે બેસિકલી હાઇબ્રિડ કેટેગરી, એટલે એમાં 100% રિસ્ક પણ નહીં. અને પ્રીતિબેન આ રિટર્ન્સ આપણે જોઈએ છે ને, ઇટ ઇઝ ગિવિંગ ઓલમોસ્ટ 12-13% રિટર્ન જો આપણે અઝ્યુમ કરીએ છીએ, તો રિસ્ક પણ નથી બિકોઝ 100% ઇક્વિટી પણ નથી. સો ચલો આ ચીજ એ લોકોને નહીં સમજાય, બટ હુએવર ઇઝ એડવાઇઝિંગ ધેમ ઓર હુએવર ઇઝ સજેસ્ટિંગ ધેમ, એ લોકો એટલીસ્ટ એ લોકોને હાઇબ્રિડ ફંડ કેટેગરી સજેસ્ટ કરે તો ફોર ધેમ રિસ્ક પણ ઓછું પણ રિટર્ન પણ મળી જાય. એબ્સોલ્યુટલી. અને હવે જે નેક્સ્ટ જનરેશન ત્યાંથી આવી રહ્યું છે, યંગસ્ટર્સ, આઈ થિંક એ લોકો થોડો ઇન્ટરેસ્ટ લઈ રહ્યા છે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવા માટે અને એસઆઈપી કરવા માટે. તમે અત્યારના બધા મોબાઈલ સેવી અને નેટ સેવી તો છે, તો મેં જોયું છે કે ડિરેક્ટ શેર્સમાં પણ ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે, પણ એક રિસ્કી એમાં પ્રપોઝિશન હોતું હોય છે. એટલે એ પણ એક વોર્નિંગ આપણે સાઉન્ડ કરવી જોઈએ. પણ યસ, જો તમારે રોકાણ કરવું છે તો ઘણા બધા એવેન્યુઝ છે. મિનિમમ ટુ મિનિમમ અમાઉન્ટમાં તમે શરૂઆત કરી શકો છો. એટલીસ્ટ ખાલી એક જ ધ્યાન રાખવાનું છે કે ડિસિપ્લિન રાખવાની છે. એવરી મંથ તમારી પાસે જેટલા હોય એટલા તમે રોકાણ કરી શકો છો અને
શરૂઆત કરી શકો છો અને એક મોટું ભંડોળ બનાવી પણ શકો છો. પૂજા, ઘણો આભાર તમારો અમારી સાથે આજે જોડાવા બદલ. અને પર્સનલ ફાઇનાન્સના તમારા સવાલ અમને મોકલો, તમારું નામ શહેર ઉંમર સાથે. ઈમેલ કરો અમને money@nw18.com પર, ફેસબુક પર લખો અમને facebook.com/CNBC બજાર પર, અને વોટ્સએપ પણ કરી શકો છો 7506660000 પર. અને આ સાથે જ મની મેનેજરના આ એપિસોડમાં બસ અત્યારના આટલું જ. પાછા મળીશું નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી આપશો રજા. નમસ્કાર.